હેલો મિત્રો, જય દ્વારકાધીશ. ધીસ ઇઝ યોર ગુજુગર કીર્તિ એન્ડ આજે હું બનાવવાની છું દેશી બટેટા ભૂંગળા. મીન્સ દેર ઇઝ નો યુઝિંગ ઓફ એક્સ્ટ્રા મસાલા, ચટણી, રેડ કલર, એનીથિંગ એલ્સ. કંઈ પણ યુઝ કર્યા વગર એકદમ દેશી ટાઈપના બટેટા ભૂંગળા બનાવવાની છું. જો આપણે કહેવા જાવ તો ગામડામાં એકદમ પ્યોર બને ને એવી રીતે. એન્ડ એનો ટેસ્ટ કેવો આવશે એ જોવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવું પડશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો એન્ડ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જલ્દીથી 10Kની ફેમિલી કમ્પ્લીટ કરવાઈ દો એન્ડ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. દેન વિધાઉટ ટાઈમ વેસ્ટ સ્ટાર્ટ કરીએ. ચાલો, સૌથી પહેલાં લઈશું નાની નાની બટેકી. એન્ડ આ બધી બટેકી બહુ જ ખરાબ કરમ કર્યા છે એટલે હમણાં એ જશે નરકમાં. એક એક કરીને બધા નરકમાં જશે. હવે એટલા ખરાબ કરમ પણ નથી કર્યા, ન કરે એ તેલમાં તળાય એટલે થોડાક ઓછા કર્યા હશે એટલે પાણીમાં વારો આવ્યો. ચાલો કાંઈ વાંધો નહીં. વાત કરીએ ભૂંગળાની. ઓ બાપરે, બહુ જ ખરાબ કરમ કર્યા છે. આને તો તેલમાં તળવાનો વારો આવ્યો છે. ફટાફટ ચાલો આનો હિસાબ પૂરો કરીએ. એન્ડ તમે કેવી રીતે ગાઈસ બનાવો છો બટેટા ભૂંગળા, કઈ રીતે બનાવો છો ને તમને કેવા લાગે છે કમેન્ટ જરૂર કરજો. એન્ડ વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી કહું છું 10Kની ફેમિલી કમ્પ્લીટ કરવાઈ દો જલ્દીથી એન્ડ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. એક એક કરીને બધા તેલમાં જશે. આપણે સારા કરમ કર્યા, સારા ન કર આપણે પણ આવી જ રીતે તેલમાં તળાશું. ઓ માય ગોડ, લીવ ઇટ ધીસ ટોપિક. સી બધા ભૂંગળા તળાઈ ગયા છે. બાળપણની મને યાદ આવી ગઈ. બાળપણમાં આપણે 5 આંગળીમાં નાખીને ભૂંગળા ખાતા, બહુ જ મજા આવતી. હવે પેસ્ટ બનાવવા માટે લસણ લઈશું, એની અંદર નાખશું કાશ્મીરી લાલ મિર્ચ એન્ડ એનો ચૂંદો બોલાવી નાખશું. મીન્સ આવી રીતે પેસ્ટ બનાવી લઈશું. ઓકે, આના જેવો કપડા જ નીકળી ગયા ભાઈ સાહેબ. હવે આ પેસ્ટ જશે તેલમાં એન્ડ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉનિશ કલર ના થઈ જાય, મીન્સ ચડી ના જાય ત્યાં સુધી આને સરખી રીતે મિક્સ એન્ડ હલાવતું રહેવાનું છે. આ લસણને મીન્સ લસણની પેસ્ટની. ઓકે, સો સ્મેલ એટલી મસ્ત આવતી હતી લિટરલી ગાઈસ. આનું તો એક રીતે શાક પણ બનાવીને ખાઈ શકીએ આપણે. એન્ડ દેન હવે આમાં નાખશું નાની નાની બટેકી જે આપણે પહેલાં બોઇલ કરી હતી તે. એન્ડ પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે. એન્ડ ઉપરથી આપણે નાખશું મીઠું, લીંબુ એન્ડ કોથમરી. ચાલો એકદમ રેડી છે. હવે જલ્દીથી ખાઈએ. એન્ડ ટુ ટેસ્ટી ગાઈસ, બહુ જ મસ્ત બન્યા હતા.